આમ તો મારું નામ પ્રવીણ મકવાણા. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી બિલોંગ કરું છું. મારું ગામ છે મોટા મઢાદ, તાલુકો વઢવાણ લાગે, અને સાયલાની ખૂબ નજીક છું, 6 કિલોમીટર. અને ત્યાં આપણે મારું જે ફાર્મ છે ગામની અંદર, એ ફાર્મ ઉપર જ આપણો વસવાટ છે અને ત્યાં જ હું રહું છું. બસ. રણભાઈ, આ તમારી હોથલ છે એ પૂરા દેશની અંદર પ્રખ્યાત છે. તો તમે ક્યાંથી લાવ્યા, કઈ રીતે ઉછેર કર્યો, શું વિચાર હતો, કેવી રીતે તમને આ હોથલ મળી, એની આખી વાત કરો. આમ તો હોથલ મેળવવા બાબતે જો વાત કરું તો સોશિયલ મીડિયાનો મેં આમાં ઉપયોગ કરેલો છે. અને મારા એક જૂના મિત્ર હતા અને એક એપ દ્વારા એક ફ્રેન્ડ છે, એનો આપણે નંબર મારી પાસે આવી ગયેલો અને એમાં મેં મિત્રતા કેળવી હતી. ત્યારબાદ અચાનક જ એક સમયે ભાઈનો ફોન આવ્યો અને ખડેલી જ્યારે હું જાફરાબાદી ગોતતો હતો ત્યારની વાત છે, આ 2021માં. અને એ ખડેલી મેં ફોટા ઉપર જોઈ અને ફોટા ઉપરથી જ આપણે એને ઓકે કરેલી. અને એ અરસામાં આપણે ભેંસની આ ખડેલીની ખરીદી કરી લીધેલી. રણભાઈ, ઉછેર કઈ રીતે કર્યો, પ્રખ્યાત થઈ છે તો શું છે મહત્વ આખું? ઉછેર તો આમ તો ઘરના મેમ્બરની જેમ જ કરેલો છે. જેમ કે આપણે જે માણસનો પોતાના બાળકનો ઉછેર કરતા એ જ રીતે કરેલો છે. અને પ્રખ્યાત થવા પાછળનું કારણ એ એક છે કે સોશિયલ મીડિયાનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે. ફેસબુકની અંદર ખૂબ જ ફેમસ થઈ છે. મારે ફેસબુક એકાઉન્ટ, મારા પેજ ઉપરથી મેં એના વિડીયો અપલોડ કરેલા અને લોકોને ખૂબ જ પસંદ કરેલા. રણભાઈ, લાસ્ટ ક્વેશ્ચન કે હોથલ પ્રખ્યાત કેમ છે? પ્રખ્યાત એક તો એનું બોડી સ્ટ્રક્ચર અને જાળવણી મારી. અને પ્રખ્યાત બીજું એક કારણ છે કે ઓલરેડી આવું અત્યારે જનાવર ક્યાંય છે એની બોડી સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જો, વજનની દ્રષ્ટિએ જો, ખાસ વાત એ પ્રખ્યાત એટલા માટે પણ છે કે એટલી બધી હેવી બોડી સ્ટ્રક્ચર હોવા છતાં હજુ એની બોડી બગડી નથી. અને આજે જે ક્યારેય મેં આઈડિયા નહોતો, મને એ આઈડિયા પણ મેં એક પૂરો કર્યો કે વજન કરવા આપણે હમણાં વચ્ચે લઈ ગયા 2 દિવસ પહેલાં, અને મેં મારા પેજ ઉપરથી વિડીયો પણ મેં અપલોડ કરેલો. 950 કિલો વજન ધરાવે છે. અને આજની તારીખમાં મારા ખ્યાલ મુજબ ને મારો સર્કલ જે કામ કરે છે જાફરાબાદી ભેંસો ઉપર, એ લોકોનું કહેવું એવું છે કે અત્યાર સુધીમાં ક્યાંય હોથલને ટક્કર મારે એવું બોડી સ્ટ્રક્ચર, એવા સિંગ, આ રીતનું જે આખી એનો જે ઉઠાવ છે, રૂપ છે, એ બહુ ભાગ્યે જ જોવા મળતા હોય છે. કંઈક જોવા મળે કદાચ બોડી હોય તો સિંગ ન હોય, સિંગ હોય તો બોડી ન હોય. અન્ય બીજી પણ ઘણી બધી ભેંસોમાં જે ખાસ કરીને ખરાબી હોય છે, આ વાંચલને ગરમી નીકળવી, આ બધા જે ઘણા પ્રશ્નો હોય છે, એ આપણી હોથલમાં એક પણ એવી ખામી નથી જે તમે કાઢી શકો. એના હિસાબે પણ પ્રખ્યાત છે. અને ખાસ હોથલના હિસાબે હું ફેમસ થઈ ગયો છું અને મારા હિસાબે હોથલ. અત્યાર સુધીમાં તમને કેટલા એવોર્ડ મળ્યા છે, ક્યાં ક્યાં તમને? એવોર્ડની તો ખાસ તો એવો કોઈ ખાસ નથી, પણ ગુજરાતની અંદર જે આપણે તરણેતરનો મેળો છે, જે પ્લેટફોર્મ છે આપણા માટે પ્રદર્શન કરવાનું, એમાં આપણે ગઈ સાલ ગયા હતા અને હોથલનો 2જો નંબર આવેલો. જોકે હકદાર તો પહેલા નંબરની જ હતી, પણ હવે એ તો નિર્ણાયકો હતા એટલે કોઈ પણ નિર્ણય એમને શું કમી લાગી ખ્યાલ નથી, પણ હોથલ 2જા નંબર ઉપર આવી હતી અને 23,000નું ઇનામ મળેલું આપણને. રણભાઈ, એની બોડી સ્ટ્રક્ચરની વાત કરીએ તો લંબાઈ, ઊંચાઈ અને સિંગ કેટલા છે? બોડીની જો લંબાઈની વાત કરવામાં આવે ને તો એની જે ટોટલ લંબાઈ છે એ 10.5 ફૂટ છે. અને સિંગની જે ગોળાઈ છે એ 24 ઇંચ એટલે કે 2 ફૂટ. અને સિંગની જે લંબાઈ છે, જે ટોપાથી નીચે આપણે ગણતરી કરીએ તો મારા ખ્યાલથી 36 ઇંચ છે. અને આંખથી કરીએ તો 39 ઇંચની લંબાઈ ધરાવે છે. ઊંચાઈ છે એ 5.5 ફૂટ છે એની. આગળ બરડાનો ભાગ ગણીએ તો 5.3 છે અને પાછળ ઠાઠાનો ભાગ ગણીએ તો 5.6 છે. શું કહેશો પ્રવીણભાઈ જાફરાબાદી નસલ વિશે? જાફરાબાદી હું બસ ગુજરાતના પશુપાલકોને એકને એક જ વાત વારંવાર મારા પેજ થકી પણ હું કહેતો હોઉં છું, તેમ જાફરાબાદી ભેંસોનો ઉછેર કરો, એની પાડીઓનો ઉછેર કરો. અને જે આપણી જાફરાબાદી નસલ અત્યારે જે નષ્ટ થઈ રહી છે એને બચાવવાની કોશિશ હંમેશા મારી રહી છે. અને હોથલને હથિયાર બનાવીને સોશિયલ મીડિયા થકી હું લોકો સુધી, એ જ મારો પ્રયત્ન હોય છે કે તમે બચ્ચા ઉછેર કરો, એનો વિકાસ કરો અને એમાંથી જે આપણું આખું જીવન છે એ ટકી રહેશે અને જાફરી બચી જશે. એમ હોથલની જો સ્ટાર્ટિંગની વાત કરું ને તો પ્રથમ ઓફર
જ્યારે પાકડ પોઝિશનમાં હતી, મારા ઘરે આવ્યા પછી 1.5-2 મહિને પરબ વાવડીથી બાવનભાઈનો એક ફોન આવેલો અને એ વખતે એમને લગભગ મારા ખ્યાલથી 2.25 લાખની ઓફર એ વખતે મને કરેલી. ત્યારબાદ ઓથલ પહેલાં લેક્ટેશનની અંદર હતી ત્યારે 7 મહિના પ્રેગ્નન્ટ હતી. એ વખતે પંજાબવાળાએ 6.5 લાખની ઓફર કરેલી. ત્યાર પછી ઓથલ વિયાઈ ગયા પછી મહાકાનેરથી અમારા એક મિત્ર છે એને મને 5 લાખની ઓફર કરેલી. આ સિવાય અન્ય ઓફરો ઘણી બધી આવેલી છે, પણ આપણે એક પણ વખત એક્સેપ્ટ નથી કરી. અને ભવિષ્યની અંદર કદાચ આજનો કોઈ એવો આઈડિયા નથી કે આપણે ઓથલને સેલ કરવી છે, પણ લાઈફમાં જો કદાચ એવું બનશે, કોઈ આપણને કોઈ ઓફર આવશે, જાફરાબાદી ભેંસોના આખો જે ચાહક વર્ગ છે એમાંથી જો કોઈ ઓફર આવશે ને ગુજરાતની અંદર જો હશે તો હું કદાચ એવી મોટી ઓફર મળશે તો કદાચ એક્સેપ્ટ કરું, પણ એ વિચાર છે એ ભવિષ્યનો છે. અત્યારે હાલ પૂરતો કોઈ આવા સંજોગો ઊભા નથી. પીડ્યો હું લઈ લઉં. 35 મગાવો પ્રવીણ ભાઈ, એમ કરો 35 પીળો પાર્સલ. અમે 35 જ ખાઈએ છીએ. ખાલી સાઈડમાં કોઈ મારું નામ દઈ દીજે ને. ભેંસને પાડી બે હરખું જ ખાય. થોડીક વાર રહેવા જેમ હું છે ને થોડાક શોર્ટ મારે અલગ અલગ લેવા છે, એટલે ભેં હું એમને ઊભું હોય ને એ મજા આવે. Oh. Ale. Hey ho. Hey ho. Oh. Hey ho. Hey. હા બસ રેડી, એવું કરો. હા હા. ચેક નાકના ટેર લઈ જાઓ.
કે આમ તો ગણાય એમ આંખેથી ઘણી તો ઓગણી ચાલીસ